ચાલો, નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8 માં જે બાળકો અભ્યાસ કરી રહ્યા છે તમામ બાળકો કે જે એનએમએમએસ ની પરીક્ષા આપવાના હોય અને જ્ઞાન સાધનાની પરીક્ષા આપવાના હોય, તમારી બે પરીક્ષા માટે ખૂબ અગત્યનો ટોપિક એવો જુદાપણું. કેવો? જુદાપણું. આ તમારી બે પરીક્ષામાં છે એ ખાસ અગત્યનો ટોપિક છે. બંને પરીક્ષામાં છે આમાંથી પ્રશ્નો પૂછાય છે ને પૂછાય છે. હવે તો થોડાક સંખ્યાની ઓછી થઈ ગઈ, નહીતર તો આ તમારે એનએમએમએસ માં એમાં 10-10 માર્ક નું પૂછાતું. કેટલા? 10-10. કાંઈ પાછું અઘરું ન હોય એમ. આ થોડુંક લોજિક છે એ મગજમાં વિચારો ને એટલે 10 માર્ક રોકડા મળે. બરોબર? અને એવું નથી કે આ નો પૂછાય, હવે જે પાછું 10 માર્કમાં ન પૂછાય એવું જરૂરી નથી. પેટર્ન છે એ કોઈ ફિક્સ નથી કે ભાઈ એટલા જ પૂછવાના. પૂછી નાખે. ખૂબ અગત્યનો ટોપિક છે અને એકદમ હેલો ટોપિક છે. બરોબર? આપણે જે ટાઈમ ટેબલ આપેલું છે એ ટાઈમ ટેબલ મુજબ ભાઈ લેક્ચર નંબર 13 આપણે પહોંચ્યા છીએ જુદાપણામાં. બરોબર? જે બાળકોને ખબર નથી કે આ બધું હું, તો કે ભાઈ એક લેક્ચરનું ટાઈમ ટેબલ છે એ ટાઈમ ટેબલ મુજબ લેક્ચર આવે, એના આધારિત બીજે દિવસે ટેસ્ટ આવે. બરોબર? પહેલા તમે અહીંયા લેક્ચર જુઓ, પછી એની ટેસ્ટ આપો. એ નો આવડે તો એ પાછું આપણે સોલ્યુશન આવે. આ બધું આપણા વોટ્સઅપ ગ્રુપમાં છે એ તમને મળતું રહે. તો વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી નો ફાવે તો આગળ નંબર આવશે એના ઉપરથી જોઈન થઈ જાજો. બાકી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો એટલે જેટલા પણ વિડીયો આવે તમને મળતા રહે. હાલો, હવે આપણે વાત કરીએ ભાઈ જુદાપણું, કે ભાઈ આ છે હું? જુદાપણું એટલે હું? મૂળ વાત ઈ કરો ને ભાઈ, કે ભાઈ ખોટી વાતચીત જવા દો. જુદાપણામ કરવાનું હું? તો ભાઈ એમાં તારે કાંઈ નહીં કરવાનું. મારી વાત સાંભળજો. આ 4 શબ્દ આપ્યા ને, આ 4 શબ્દ, આ 4 શબ્દને તારે સમજવાના. પહેલા આ 4 શબ્દ તારે પહેલા વાંચવાના. હવે આ 4 શબ્દ વાંચીને પછી તારે એમાંથી એવો શબ્દ નોખો પાડવાનો કે એ બીજા 3 થી અલગ પડતો હોય. 4 વાંચ્યા પહેલા, કે ભાઈ અહીંયા સિંહ લખ્યું, વાઘ લખ્યું, દીપડો અને હરણ છે. હું રહેણાંકની દ્રષ્ટિએ વિચારું તો કે સિંહ જંગલમાં રહે, વાઘે જંગલમાં રહે, દીપડો જંગલમાં રહે, હરણ જંગલમાં રહે. હરખું ન થવું જોઈએ. અને બીજા 3 પાસા એ બાબતે સરખા રહેવા જોઈએ. તમે જે બાબતથી નોખા પાડો એ બાબતથી પાછા બીજા 3 સમાન થવા જોઈએ. બરોબર? ઉદાહરણ તરીકે હું અહીંયા એમ કહું કે હરણ છે એ હરણ, એનો ખોરાક ઘાસ છે. હરણ છે એ માંસ ખાતું નથી, શિકાર કરતું નથી. જ્યારે તો એ બાબતથી આ બીજા 3 છે ને એ હરખા થવા જોઈએ મારો ભાઈ. પાછા જો, સિંહ, વાઘ અને દીપડો છે એ હરખા થવા જોઈએ. હરણ ઘાસ નથી ખાતું, સોરી, હરણ ઘાસ ખાય છે. તો એની સામે સિંહ, વાઘ, દીપડો ઘાસ ખાતા નથી. હરણ છે એ શાકાહારી પ્રાણી છે, માંસ ખાતું નથી. એની સામે આ 3 માંસાહારી પ્રાણી છે. હરણ શિકાર કરતું નથી, આ 3 શિકારી છે. બરોબર? તો અહીંયા અલગ કોણ પડ્યું? હરણ અલગ પડ્યું. આમ છે એ આપણે અલગ પાડવાના હોય. તો હવે મારો ભાઈ આ 4 શબ્દ વાંચીને આ 4 શબ્દમાંથી અલગ પાડતો જરાક હાલતો. ગાય, ભેંસ, બકરી ને બળદ, આ 4 માંથી અલગ પાડતો. હવે આ 4 માંથી હું અલગ પડશે એ કહેતો જરાક મને. અહીંયા તો બધા શાકાહારી આવી જાય, આ બધા ઘાસ ખાય. તો તો કઈ ખાલી ઘાસનું જ ન વિચારવાનું હોય ને ભાઈ, બીજું વિચારો કાંઈક. હવે તમે અહીંયા એવું વિચારો, એ ભાઈ ગાય છે, ગાય એ આપણને દૂધ આપે? હા, ગાય છે એ દૂધ આપે. ભેંસ આપણને દૂધ આપે કે ન આપે? તો કે હા આપે. બકરી દૂધ આપે? તો કે હા આપે. બળદ દૂધ આપે? ના આપે. તો આ બળદ છે એ અલગ પડશે. બળદ છે એ અલગ પડશે. રેડી? તો આવી રીતે છે એ આપણે 3 શબ્દો છે એને સામ્યતા દર્શાવવાની અને એક શબ્દને બીજા 3 શબ્દો કરતા અલગ ખેંચી લાવવાનું. આનું નામ જુદાપણું. બરોબર? ઉદાહરણ આપણે ઘણા બધા જોઈશું એટલે તમને લાઈટ થતી જશે. હવે એવું જરૂરી નથી દર વખતે શબ્દો જ આપે. અંકોય આપ્યા હોય, અંગ્રેજી મૂળાક્ષરો આપ્યા હોય, ગમે રીતે હોય, આપણે મેન 4 શબ્દો, 4 વિકલ્પમાંથી એક વિકલ્પ નોખો પાડવાનો. બરોબર? અમુક વાર જોડે આપી હોય. ચાલો,
પેલો આપણે ઉદાહરણ જોઈએ, આગળ ધીમે ધીમે બધા આવશે. બરોબર, અહીંયા પેલું છે કાન, કિડની, ફેફસા, લીવર. આ મારો ભાઈ પૂછાણેલો પ્રશ્ન, આ મારા ઘરનો નહીં બોલ, આ પ્રશ્ન પૂછાણેલો પ્રશ્ન છે. લે કેટલો હેલો, કાન, કિડની, ફેફસા, લીવર. આમાં શું અલગ પડે? શું અલગ પડે? એટલે આ બધાયને ખબર પડે કાન, કિડની, ફેફસા, લીવર શું અલગ પડે. હાલો, તને મારા કાન દેખાય મારો ભાઈ? કાન દેખાય? તો કે હા દેખાય. દેખાય ને મારા કાન? હા. મારી કિડની દેખાય? ફેફસા દેખાય? લીવર દેખાય? નો દેખાય. કારણ કે આ ત્રણે ત્રણ છે શરીરના આંતરિક અંગો, શરીરની અંદરના અંગો છે. આ કાન છે એ બહારથી તમે જોઈ શકો, તો કાન છે એ બહારથી આપણે જોઈ શકીએ. રેડી? વાત થઈ ગઈ પૂરી. લ્યો, શું અલગ પડે? કાન અલગ પડે. આ આપણે જોઈ શકીએ નહીં, કાન જોઈ શકાય. રેડી? ચાલો બીજું ઉદાહરણ જુઓ. નીચેના પૈકી અલગ પડતો વિકલ્પ પસંદ કરો. કાગળ, પેન, પેન્સિલ ને શાહી. અહીંયા શાહી લખેલું હોય છે, એક લીટો રહી ગયેલો છે, શાહી કરેલું છે. ચલો, શાહી. શું નોખવું પડશે? કાગળ, પેન, પેન્સિલ કે શાહી? શું અલગ પડશે? હા, અહીંયા જો આ પેન છે એનાથી પણ લખાશે, પેન્સિલ થી પણ લખાશે, જ્યારે શાહી છે એ પણ ક્યાંક ને ક્યાંક એ જ અર્થમાં થશે કે એના વડે પણ લખવા માટે મદદ થશે. જ્યારે આ બધી પ્રક્રિયા છે એ કોના ઉપર થશે? તો કે એ કાગળ ઉપર લખવામાં આવશે. કોના પર લખવામાં આવશે? કાગળ ઉપર લખવામાં આવશે. એટલે કાગળ છે એ અહીંયા અલગ પડશે. રેવડી? ડન છે. ચાલો એના પછી હજી એક ઉદાહરણ જુઓ. નીચેના વિકલ્પો 4 આપ્યા છે, એમાંથી એક વિકલ્પ અલગ પાડવાનો છે. દૂધ, ઘી, પનીર કે માખણ? દૂધ, ઘી, પનીર કે માખણ? આમાં શું સારું અલગ પડે? વિચારો તો કે આ ઘી છે, ઘી ઈ પણ આમ ગણો તો દૂધમાંથી જ બનવાનું છે. દૂધ જ ન હોય તો ઘી બનવાનું જ નથી, કારણ કે દૂધમાંથી દહીં બને, દહીંમાંથી માખણ બને, માખણમાંથી ઘી બનવાનું છે. દૂધ જ નથી તો ઘી બનવાનો કોઈ ચાન્સ છે નહીં. એ જ રીતે પનીર છે, પનીર તો પનીર પણ દૂધમાંથી જ બનવાનું છે. માખણ છે તો એ પણ દૂધમાંથી જ બનવાનું છે. એટલે આ દૂધમાંથી બનતી વસ્તુઓ છે. આ ત્રણે ત્રણ દૂધમાંથી બનતી વસ્તુઓ છે. જ્યારે અહીંયા તો ગબ્બર ખુદ આપેલો છે, ગબ્બર ખુદ છે. અહીંયા દૂધ પોતે લખેલું છે, એટલે દૂધ છે એ અલગ પડશે, કારણ કે આ આઈટમ એ પોતે છે, જ્યારે અન્ય ત્રણ આઈટમ છે એ આ દૂધમાંથી બનતી આઈટમના નામ છે. બરોબર છે? ચાલો એના પછી નેક્સ્ટ આગળ વધીએ પહેલા જે વિદ્યાર્થી મિત્રોને ભાઈ WhatsApp ગ્રુપમાં જોડાવાનું બાકી છે એ ખાસ WhatsApp ગ્રુપમાં જોડાઈ જશે. WhatsApp ગ્રુપમાં જોડાવા માટેની લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાંથી જો તમને ના ફાવે તો તમારે છે એ આ નંબર છે, આ નંબર પર WhatsAppમાં હાઈ કરીને મેસેજ કરવાનો, એટલે ગ્રુપમાં જોડાવા માટેની લિંક છે એ તમને ઓટોમેટિક મળી જશે. ખાસ WhatsApp ગ્રુપમાં જોડાઈ જજો, કારણ કે પરીક્ષા સમયે તમને ઘણા બધા મોડલ પેપર ફ્રીમાં મળી રહેશે. બાકી આ બધી ટેસ્ટ ને બધું છે એ પણ આપણા WhatsApp ગ્રુપમાં જ આવે છે PDF સ્વરૂપે. તો ખાસ WhatsApp ગ્રુપમાં જોડાઈ જવાનું છે. ચાલો એના પછી આગળ વધીએ પહેલા જે વિદ્યાર્થી મિત્રોને ધોરણ 8 માં અભ્યાસ કરતા હોય અને NMMS અને જ્ઞાન સાધના બે પરીક્ષા આપવાની હોય તો તમારે બે અલગ અલગ બુક લેવાની જરૂર નથી. નૂતન NMMS પ્લસ જ્ઞાન સાધનાની બુક કોમ્બો બુક આવે, બરોબર, 430 MRP છે, પણ 320 રૂપિયામાં તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જાય. કુરિયર ચાર્જ ફ્રી રહે. ઓર્ડર કરવા માટે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી, ત્યાંથી ન ફાવે તો આ નંબર છે, નંબર પર WhatsAppમાં હાઈ કરીને મેસેજ કરો અને અહીંથી સ્ક્રીનશોટ પાડીને મોકલો તોય તમારો ઓર્ડર કન્ફર્મ કરી લેવામાં આવશે. બરોબર છે? શાળા તરફથી મળતા બલ્ક ઓર્ડરમાં આમાં હજી વધારે ડિસ્કાઉન્ટ કરી આપવામાં આવે છે. ચાલો એના પછી પ્રશ્ન જુઓ. નીચેના 4 વિકલ્પો પૈકી અલગ પડતો વિકલ્પ પસંદ કરો. હાલો, ઘઉં, અળસી, કપાસ અને રાઈ. મારું બેટું આમાં શું અલગ પડ્યું? જો અમુક વખત એક કરતા વધારે તર્ક પણ લાગતા હોય. એક વખત આ જે રીઝનિંગ ના પ્રશ્નો હોય, માનો કે હું કોઈ પ્રશ્ન બનાવું છું તો હું મારા તર્ક પ્રમાણે વિચારીને, ઉદાહરણ તરીકે હું તમને અહીંયા એમ કહું કે ભાઈ આ છે એ મેં ખરીફ પાક અને રવિ પાકના આધારે બનાવ્યો પ્રશ્ન. બરોબર,
તો હું જ્યારે બનાવતો હોઉં ત્યારે હું આને સંદર્ભમાં વિચારીને કદાચ પ્રશ્ન બનાવતો હોય, અને એના કારણે થઈને એવું પણ બની શકે કે જ્યારે એનો જવાબ છે એ કોઈ અન્ય કારણોથી, ઉદાહરણ તરીકે ધાન્ય છે, બરોબર, આ કઠોળ છે, એના આધારે પણ અલગ પડી જતું હોય ઘણી વખત, બરોબર. એટલે રિઝનિંગમાં એવું બની શકે, પેપરમાં પણ એવું બની શકે કે ભાઈ તમારા જે પ્રશ્નો હોય એના જવાબ એક કરતા વધારે આવી શકતા હોય, બરોબર. આપણને એનો પાક્કો જવાબ આવડતો હોય એ આપણે સાચો જવાબ આપવાનો, કારણ કે આપણે એમાં શ્યોર હોવા જોઈએ કે હા પાક્કું આ જ રીજે, આ જ લોજિકના કારણે આપણો જવાબ આ સાચો છે, તો આપણે એનો જવાબ આપણે જે સાચો હોય એ આપણે આપી શકીએ છીએ, બરોબર. પછી ઇનકેસ એવું બને કે આન્સર કીમાં કોઈ અલગ જવાબ આવે તો એને આપણે ડિફેન્ડ કરી શકીએ કે ભાઈ આ રીતે આ જવાબ પણ બનતો હતો, તો એવું પણ થઈ શકે, એટલે ચિંતા નહીં કરવાની, બરોબર. ચાલો, તો અહીંયા હું તમને એમ કહું કે ભાઈ આ ઘઉં છે, ઘઉં એ કયો પાક કહેવાય? એ મને કોઈ કહે છે? તો કે એ રવિ પાક કહેવાય. અળસી છે એ, તો કે એ રવિ પાકમાં આવશે. રાય છે એ, તો કે એ રવિ પાકમાં આવશે. આ કપાસ છે ને, કપાસ એ ખરીફ પાક છે. તો મારો અહીંયા અલગ શું પડશે? કપાસ છે એ અલગ પડશે, કારણ કે અન્ય ત્રણ છે એ રવિ પાકના ઉદાહરણો છે, જ્યારે કપાસ છે એ ખરીફ પાકનું ઉદાહરણ છે. આ તમારી ટેક્સ્ટ બુકમાં તમારે આવે છે 8મા ધોરણની, બરોબર. તો આવા છે એ તમને ટેક્સ્ટ બુક આધારિત પણ જુદાપણું છે, સમસંબંધ છે એ પૂછાઈ શકે, બરોબર. ચાલો, એના પછી નેક્સ્ટ, નીચેના 4 વિકલ્પો પૈકી અલગ પૂરતો વિકલ્પ પસંદ કરો. ઉધરસ, કોરોના, મેલેરિયા અને અછબડા. ઉધરસ, કોરોના, મેલેરિયા અને અછબડા, આમાંથી શું અલગ પડે? આ પણ તમે ભણેલા જ છો, તમારી ટેક્સ્ટ બુકમાં જ આવે છે, બીજું ચેપ્ટર તમારું, બરોબર. ચાલો, આમાં શું અલગ પડશે? તો કે આ ઉધરસ છે, ઉધરસ ઈ વાયરસ દ્વારા ફેલાય. કોરોના તો કે ઈ વાયરસ દ્વારા ફેલાશે. અછબડા તો કે ઈ વાયરસ દ્વારા ફેલાશે. જ્યારે આ મેલેરિયા છે, મેલેરિયા એ કોના દ્વારા ફેલાય? પ્રજીવ દ્વારા ફેલાય. કોના દ્વારા? રોગકારક સૂક્ષ્મજીવ કયું છે? પ્રજીવ છે, બરોબર. તો અહીંયા છે એ અલગ શું પડશે? મેલેરિયા છે એ અલગ પડશે, કારણ કે જો વાયરસ થી થાય, વાયરસ થી થાય ને વાયરસ થી થાય, જ્યારે આ છે એ કોનાથી થાય? પ્રજીવના કારણે થાય, એટલે અહીંયા વિકલ્પ સી છે એ અલગ પડશે. રેડી? તો આવી રીતે પણ પ્રશ્નો પૂછાય છે. ચાલો, એના પછી નીચેના 4 વિકલ્પોમાંથી અલગ પડતો વિકલ્પ પસંદ કરો. જો મેં કીધું દર વખતે શબ્દો જ આપેલા હોય એવું જરૂરી નથી હોતું. અહીંયા તમને જો મૂળાક્ષરો આપેલા છે, હવે આમાં કઈ રીતે અલગ પડે વિચારો. તો જો અહીંયા કાંઈ નહીં કરવાનું, વિચારવાનું ભાઈ, બી અને ઈ, આ વિકલ્પ એ ની હું અહીંયા કામગીરી કરું છું, બરોબર. વિકલ્પ એ ની આપણે અહીંયા કામગીરી કરી રહ્યા છીએ. ચાલો, બી અને ઈ છે, તો બી પછી હું બોલું કે બી પછી, તો કે સી, ડી અને ઈ. આ વિકલ્પ બી ની કામગીરી આપણે અહીંયા કરશું. તો કે જે, કે એલ એમ. સી ની કામગીરી આપણે કરીએ તો કે ટી યુ વી ડબલ્યુ. ડી ની કામગીરી બતાવો તો કે જી એચ આઈ જે અને કે. જો આમાં કાંઈક અલગ પડ્યું, દેખાણું દેખાણું દેખાણું, શું અલગ પડ્યું? જો 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, જ્યારે વિકલ્પ ડી માં ગણતો 1 2 3 4 ને 5. સમજાણું કે ભાઈ અહીંયા છે એ આ બે મૂળાક્ષર વચ્ચે બે મૂળાક્ષર મૂકી દીધા હતા, અહીંયા બે મૂકી દીધા હતા, અહીંયા બે મૂકી દીધા હતા. જ્યારે વિકલ્પ ડી છે તો એમાં બે ની જગ્યાએ 3 મૂકેલા છે, એટલે અહીંયા વિકલ્પ ડી છે એ અલગ પડશે. વિકલ્પ ડી છે એ શું પડશે? અલગ પડશે. સમજાણું? સમજાણું? હાલ, એના પછી નેક્સ્ટ, 2 8 4 16 3 27 5 125. આમાંથી શું અલગ પડશે? હાલો તો જરા કયો તો ભાઈ. 2 ની સામે 8, 4 ની સામે 16. જો આ જોડ આપેલી છે, ઘણી વખત આવી રીતે તમને જોડે આપી દે, બરોબર. તો આમાંથી શું અલગ પડશે કયો? હાલો વિચારો, તો કાંઈ અઘરું નથી. અહીંયા છે 2 ની સામે 8 હું કામ લખ્યા વિચારો, તો કે 2 નો ઘન 8 છે. 4 ની સામે 16 લખ્યા, તો કે 4 નો વર્ગ 16 થાય. 3 નો ઘન 27 થાય.
5 નો ઘન 125 થાય. તો આમાં તો હવે ગમે ને ખબર પડે કે ભાઈ આમાં શું અલગ પડે. એટલે આ ભાઈ અહીંયા ઘન કરેલો છે, અહીંયા ઘન કરેલો છે ને અહીંયા ઘન કરેલો છે, અહીંયા દેખાય વર્ગ કરેલો છે, તો આ અલગ પડે. વિકલ્પ બી છે એ અલગ પડે ભાઈ, એમાં કાંઈ માથાકૂટ બીજી કરવાની નથી. અહીંયા એ સી અને ડી માં છે એ મૂળાક્ષર જે સંખ્યા આપી એની સામે એનો ઘન લખેલો છે, જ્યારે વિકલ્પ બી છે એમાં એ સંખ્યાનો વર્ગ લખેલો છે, ઘન નહીં, એટલે એ અલગ પડી ગયું. લ્યો, વાત થઈ ગઈ પૂરી. ચાલ, નીચેના 4 વિકલ્પોમાંથી અલગ શું પડે? આ નો આવડે ને મારો ભાઈ, આ નો આવડે ને તો યાર ધૂળ પડી. આમ જો, ભાવનગર, અમદાવાદ, પાટણ ને જેસલમેર, શું અલગ પડે આમાં? શું અલગ પડે? જેસલમેર અલગ પડે ભાઈ. આ બધા છે એ ગુજરાતમાં આવેલા શહેરો છે, જ્યારે જેસલમેર છે એ રાજસ્થાનમાં આવેલું શહેર છે. રેડી? આમાં મારે તમને કાંઈ સમજાવવાનું ન હોય. વિકલ્પ ડી આપણો જવાબ. ચાલો, એના પછી નેક્સ્ટ હાલો, ફર્નિચર, ચેર, ટેબલ અને સ્ટૂલ. આ સ્ટૂલ એટલે શું? આપણે ઓલું ટેબલ જેવું જ આવે, ખબર કે ભાઈ એમાં પાછળ આપણે ટેકો નો આપી શકીએ, સાઈડમાં હાથ રાખવા માટે ન હોય, ખાલી બેસું એકીએ આપણે, એને સ્ટૂલ કહેવાય. તો સ્ટૂલ, ટેબલ, ચેર અને ઉપર આપ્યું ફર્નિચર. તો કે ભાઈ આ બધું ચેર, ટેબલ, સ્ટૂલ આ બધાયનો સમાવેશ શેમાં થઈ જાય? ફર્નિચરમાં થઈ જાય. વિકલ્પ એ છે એ અલગ પડી જાય. રેડી? ચાલો, એના પછી નેક્સ્ટ 11, 15, 17, 13. લ્યો, શ્રેણી ભણ્યા, શ્રેણીમાં આપણે કઈક અવિભાજ્ય સંખ્યા શીખ્યા, તો આ જવાબ આવડી જાય. શું છે આમાં? કાંઈ નથી, આ અવિભાજ્ય સંખ્યા છે. આ અવિભાજ્ય સંખ્યા છે. આ અવિભાજ્ય સંખ્યા છે. જ્યારે 15 છે તો એના તો ભાગ પડે 3 પંચા ને 15. જો, એટલે એ અવિભાજ્ય સંખ્યા નથી. તો 3 અવિભાજ્ય સંખ્યા છે અને 1 વિભાજ્ય સંખ્યા છે. એ રીતે તમે અલગ પાડી શકો છો. રેડી? ચાલો, એના પછી માર્ચ, જૂન, સપ્ટેમ્બર ને નવેમ્બર. જ્યારે જ્યારે અંગ્રેજી મહિનાના નામ આવે એટલે અલગ પાડવાનું કે એટલે દિવસો તમારે ધ્યાનમાં લેવાના. દિવસો ધ્યાનમાં લ્યો એટલે કાંઈ વાંધો ન આવે. અહીંયા તમે જોવો તો માર્ચ મહિનામાં તો કે 31 દિવસ આવે, અહીંયા જૂનમાં તો કે 30 દિવસ આવે, સપ્ટેમ્બરમાં 30 દિવસ, નવેમ્બરમાં 30 દિવસ. કેમ ગણવાનું ન આવડે તો અહીંથી જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બર. અહીંયા ઢોરા ઉપર જે જે આવ્યા એમાં 31 દિવસ આવે, ખાડામાં આવ્યા એમાં 30 દિવસ આવે. 1 ફેબ્રુઆરી અલગથી યાદ રાખવાનું. રેડી? હાલ, તો આમાં છે એ માર્ચ મહિનામાં 31 દિવસ આવશે. જો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, તો માર્ચ મહિનો ઢોરા ઉપર આવ્યો તો અહીંયા 31 દિવસ આવશે. તો 31 દિવસ માર્ચ મહિનામાં આવે, બાકી બધા 30 દિવસ વાળા મહિના છે, એટલે માર્ચ મહિનો અહીંયા અલગ પડી ગયો. વાત થઈ ગઈ પૂરી. રેડી? તો આવી રીતે છે એ જુદાપણાના પ્રશ્નો આપણને પૂછાતા હોય. આમાં કાંઈ અઘરું હોતું નથી, થોડુંક લોજિક આપણે લગાડવું પડે, અને જેમ જેમ પ્રેક્ટિસ કરતા જઈએ ને એમ આપણું મગજ એ દિશામાં હાલતું જાય, નવા નવા વિચારો આપણને આવતા જાય. પણ મેક્સિમમ પ્રેક્ટિસ તમારે કરવી પડે, એ અમારી માથે. પ્રેક્ટિસ અમે તમને મેક્સિમમ કરાવશું. પ્રશ્નો તમે થાકી જાઓ એટલા પ્રશ્નો તમને આપશું. બરોબર? ખાલી ને ખાલી તમારે છે એ આપણું જે ટાઈમ ટેબલ હોય એ ટાઈમ ટેબલ મુજબ ચેનલ ઉપર આવી જવાનું છે. રેડી? ચાલો, તો ફરી પાછા મળીશું. ચાલો, ફરી પાછા મળીશું. આપણે આ ટેસ્ટ, આની ટેસ્ટ છે એ આવતીકાલે તમારા WhatsApp ગ્રુપમાં આવી જશે. આ ટેસ્ટ આજે જે તમે ભણ્યા એ ટેસ્ટ તમને આવતીકાલે WhatsApp ગ્રુપમાં આપવામાં આવશે. એ ટેસ્ટ તમારે પહેલા જાતે સોલ્યુશન કરવાનું છે. નો સમજાય તો સાંજે 8 વાગે પાછા આપણે ટેસ્ટનું સોલ્યુશન કરશું, ત્યારે એમાં તમારે જોઈ લેવાનું છે. તો આ ટેસ્ટ ક્યાં મળશે તમને? તો કે WhatsApp ગ્રુપમાં મળશે. WhatsApp ગ્રુપમાં જોડાવા માટેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાંથી નો ફાવે તો આ નંબર છે, નંબર પર WhatsAppમાં મારો ભઈલો હાય કરીને ખાલી મેસેજ કર એટલે તને બધા ધોરણની WhatsApp ગ્રુપની લિંક મળશે. એમાં તારા ધોરણના WhatsApp ગ્રુપમાં જોડાઈ જવાનું છે. WhatsApp ગ્રુપમાં જોડાઈ જાઓ એટલે ટેસ્ટ એવું બધું તમને મળતું રહે. અને બીજું કે પરીક્ષા સમયે જે મોડલ પેપર ક્યાંય ગોતવા જવા ન પડે. બરોબર? મોડલ પેપર તમને અહીંથી મળી રહેશે ફ્રીમાં, ક્યાંય ગોતવા જવાની જરૂર નહીં રહે.
તો ખાસ વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. ચાલો ફરી પાછા મળીએ આવતીકાલે. ત્યાં સુધી હવે રજા લઈએ. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.